નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર બપોરે શ્રમિકો પાસે કામ કરાવતું હોવાનું સામે આવતા દાહોદ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો। એક તરફ હીટવેવના કારણે સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે। રાજ્યના કેટલાક શહેરોમાં તો સનસ્ટ્રોકના કારણે કેટલાક લોકો મોતને ભેટ્યા છે, જ્યારે કેટલાય દવાખાનામાં સારવાર હેઠળ છે। રાજ્યમાં કેટલીક જગ્યાએ તો તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી ગયો છે, જેના પગલે તંત્ર દ્વારા બળબડતી ગરમીમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જેવા સાવચેતી માટેના વિવિધ સૂચનો કરી પ્રજાને હીટવેવના દુષ્પરિણામથી અવગત કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ બાબતને સમાચાર પત્રોમાં જાહેરાત રૂપે આપી જનતાને જાગૃત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સરકારી તંત્રની આ અપીલની એસી કી તેસી કરી ભર બપોરે બળબડતા આકરા તાપમાં પણ શ્રમિકો પાસે કામ કરાવાતું હોવાનું સામે આવતા આ બાબતે ટેલિફોનિક સંપર્ક કરી જિલ્લા સમાહર્તાનું ધ્યાન દોરતા તેઓએ આ બાબતે તપાસ કરાવવાનું કહી કાયદો બધા માટે સરખો હોવાની પ્રતીતિ કરાવી હતી। છેલ્લા એક અઠવાડિયાથી હીટવેવ સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યો છે। ગુજરાતના કેટલાક શહેરોમાં તો તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી ગયો છે, જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં આકરી ગરમીના કારણે સનસ્ટ્રોકના કેસોની સંખ્યામાં એકાએક ભારે વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં આ હીટવેવના પગલે કેટલાક લોકોના મોત નીપજ્યાના પણ અહેવાલો છે, તેમજ અસંખ્ય લોકો હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે। આવી કાળઝાળ ગરમીથી બચવા માટે સાવચેતી માટેના કેટલાક જરૂરી સૂચનોનું પાલન કરવા તંત્ર દ્વારા વારંવાર સતતપણે અપીલ કરવામાં આવી રહી છે અને આ અપીલ સમાચાર પત્રોમાં જાહેરાત રૂપે આપી સરકાર દ્વારા માતબર ખર્ચ કરવામાં આવી રહ્યો છે। માકડાના માથા ફાટે તેવા આગ જરતા તાપમાં દાહોદના બજારોમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલનું અક્ષરશઃ પાલન કરી નગરજનો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે દાહોદ શહેરના જૂના ઇન્દોર રોડના છેડે સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર બપોરે બળબડતા તાપમાં પણ શ્રમિકો પાસે જવાબદારો દ્વારા આકરી મજૂરી કરાવાતી હોવાનું જાણવા મળતા સ્થળ મુલાકાત લેતા સદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર ઉનાળે બળબડતા તાપમાં મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા, જેથી આ બાબતે સ્થળ પરના એક જવાબદાર અધિકારી પાસે જઈ રૂબરૂ મળી આ બાબતની પૃચ્છા કરતા તે જવાબદાર અધિકારીએ મીડિયાને સંતોષકારક જવાબ આપવાના બદલે યોગ્ય જવાબ આપવાનું ટાળી પોતાની ભૂલ પર પડદો પાડવાની કુચેષ્ટા કરી તે જવાબદાર અધિકારીએ પોતાનું નામ આપવાની પણ સાફ ના પાડી કલેક્ટરનો ડર બતાવવાની નિરર્થક કોશિશ કરી હતી। આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેનો ટેલિફોનિક સંપર્ક કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બળબડતા તાપમાં ભર બપોરે મજૂરો પાસે કામ કરાવાતું હોવાની બાબતથી વાકેફ કરતા તેઓએ આ બાબતે તપાસ કરવાની હૈયાધારણ આપી હતી।